इंडिया न्यूज गुजरात में आपનું સ્વાગત છે। ન્યૂઝ રૂમ લાઈવ થી સૌથી મહત્વપૂર્ણ સમાચાર જણાવી દઈએ આપને। અમરેલી થી આવી રહ્યા છે। અત્યારે રાજ્યભરની અંદર બીએલઓ ની એટલે કે એસઆઈઆર ની અત્યારે હાલ કામગીરી ચાલી રહી છે। તે દરમિયાન બીએલઓ અધિકારીઓ જે સામે આવી રહ્યા છે। સાવરકુંડલાના છાપરી ગામના બીએલઓ ની તબિયત લથડી છે। એસઆઈઆર ની કામગીરી કરતા શિક્ષકને હાર્ટ એટેક આવ્યો છે। આ સાથે જ એસઆઈઆર ની કામગીરી કરતા જે अधिकारी है तेमने हार्ट एटेक आवाना समाचार पण सामे आव्या छे। राजेंद्रसिंह चौहान नामना शिक्षक ने शाळा परिसर में हार्ट एटेक आव्यो छे। बीएलओ नी मतदार यादी में तपास करता शिक्षक ने हार्ट एटेक आव्यो छे। तो एसआईआर नी कामगीरी करता शिक्षक ने हार्ट एटेक आवता ते ढળી પડ્યો હતો ને તાત્કાલિક 108 દ્વારા તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। અમરેલીના સાવરકુંડલાથી આ એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે। જ્યારે રાજ્યમાં અત્યારે હાલ એસઆઈઆરની કામગીરી ચાલી રહી છે તે દરમિયાન બીએલઓને જ્યારે પરિસરની અંદર જ હાર્ટ એટેક આવ્યું છે। તે એક પોતે શિક્ષક છે અને બીએલઓની કામગીરી કરી રહ્યું છે અને આ સાથે જ પહેલાં પણ આવા બીએલઓના અનેક મોત નિપજી ચૂક્યા છે। આપને જણાવી દઈએ કે આ એક મોટા સમાચાર છે, બ્રેકિંગ ન્યૂઝ છે, સૌથી મહત્વપૂર્ણ સમાચાર છે જે અમરેલીથી મળી રહ્યા છે। અને આ સાથે જ આપને જણાવી દઈએ કે બીએલઓ જે બૂથ લેવલ ઓફિસર હોય છે તે ઘરે ઘરે જઈને તપાસ કરતા હોય છે અને એસઆઈઆરની કામગીરી કરતા હોય છે અને કામના ભારણના લીધે સૌથી વધુ તેમના ઉપર દબાણ આવતું હોય છે। તેના કારણે તે લોકો દબાવમાં આવતા હોય છે અને એસઆઈઆરની આ કામગીરી દરમિયાન તેમની હાલત બગડી હતી અને તેમને હાર્ટ એટેક આવ્યો હતો। આ સાથે જ મારું નામ ડૉક્ટર ધ્રુવ મહેતા છે। હું એમ્સ હોસ્પિટલ મેડિકલ ઓફિસર છું। ગઈકાલે રાજેન્દ્રસિંહ રાણા ઇમરજન્સી પર અમારું પેશન્ટ આવ્યું હતું। સિવિલ હોસ્પિટલથી રિફર થયેલું હતું। ચેસ્ટ પેન, પર્સ્પિરેશન, આ બધા કાર્ડિયાક સિમ્ટોમ્સ સાથે પેશન્ટ આવ્યું હતું। અમે ટ્રોપાઈને એ પણ પોઝિટિવ હતો। ઇસીજીમાં પણ ચેન્જીસ દેખાણા હતા। ત્યારબાદ મારા ડૉક્ટર પલ્લવી મહાજન, સિનિયર ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજિસ્ટ, એમને આ કેસ આખો ઇન્ફોર્મ થયો અને મેમની સલાહ સૂચન અનુસાર જ એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટીની જે જરૂર હતી એ પ્રમાણે કર્યું છે। પેશન્ટની નોન કેસ હિસ્ટ્રીમાં કંઈ ડાયાબિટીસ કે કોઈ બીપીની બીમારી હતી નહીં। તેમ છતાં પણ આ સમસ્યા અમને જોવા મળી છે। અત્યારે શરીરની તંદુરસ્તીની દ્રષ્ટિએ જોઈએ તો પેશન્ટ અત્યારે વાઇટલી સ્ટેબલ છે। તો આ વિષય ઉપર વધુ માહિતી માટે અમારા સંવાદદાતા અશોક માણવર જોડાઈ ગયા છે। અશોક, શું છે આખી આ ઘટના જે બીએલઓ ની અત્યારે હાલ હાર્ટ એટેક આવીને અત્યારે તે હોસ્પિટલમાં છે, શું સ્થિતિ છે? તે પહેલા પણ બીએલઓ ના મોત નિપજી ચૂક્યા છે। કેવા પ્રકારનું અત્યારે આ દબાણ કરવામાં આવી રહ્યું છે સરકાર તરફથી ને એસઆઈઆર ની કામગીરી ઉપર અત્યારે જે આ દબાણથી આ હાલત સામે આવી રહી છે, શું છે આખી આ ઘટના? જે ચોક્કસ કહી શકાય છે કે હાલ અમરેલી જિલ્લાની અંદર હાલ એસઆરની કામગીરી બીએલઓ દ્વારા જે કામગીરી કરવામાં આવી રહી છે તેને લઈને બીએલઓમાં ક્યાંક ને ક્યાંક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। હાલ ચૂંટણી પંચ દ્વારા જે નવી મતદાર યાદીની જે અત્યારે કામગીરી છે તેને લઈને અમરેલી જિલ્લામાં પણ હોડશોર કામગીરી કરી રહ્યા છે। ખાસ કરીને આપણે વાત કરીએ સાવરકુંડલા તાલુકાના, તો સાવરકુંડલા તાલુકાના જે સાપરી ગામ છે ત્યાં બીએલઓની તબિયત લથડી હોય તેવું પણ સામે આવશે। રાજેન્દ્રસિંહ રતનસિંહ ચૌહાણ નામના શિક્ષકને શાળા પરિષદની અંદર હાર્ટ એટેક આવ્યો હોય તેવું પણ હાલ સામે આવ્યું છે। બીએલઓની કામગીરીને લઈ શિક્ષક કામગીરી કરી રહ્યા હતા તેમાં ઘટના બની છે। ઘટના બનતા જ ત્યાંના સ્થાનિક લોકો દ્વારા સારવાર અર્થે 108 ને જાણ કરવામાં આવતી ને 108 દ્વારા હાલ વિજયપુરી સારવારમાં ખસેડવામાં આવ્યું। ત્યારબાદ સાવરકુંડલા અને અમરેલી સહિત ખસેડવામાં આવ્યું। હાલ તો આ જે બીએલઓની કામગીરી છે
એને લઈને ક્યાંક ને ક્યાંક શિક્ષકો અત્યારે મુશ્કેલીનો સામનો કરતા હોય, બીએલઓ કામગીરી કરતા હોય કરવામાં ક્યાંક મુશ્કેલી પડતી હોય તેવું જોવા મળ્યું છે. જી અશોક, તો અત્યારે જે બીએલઓની જે સ્થિતિ છે તે કેવી છે અને સરકાર તરફથી શું અત્યારે તાગ મેળવવામાં આવ્યો છે? ખાસ કરીને કહી શકાય કે હાલ જે સરકાર દ્વારા જે બીએલઓની કામગીરી કરી રહી છે તે અંતિમ તબક્કામાં હોય. અમરેલી જિલ્લામાં પણ હાલ અંતિમ તબક્કામાં કામગીરી થઈ છે. હાલ તો વહેલી તકે આ કામગીરી પૂર્ણ થાય તેના માટે સતત સરકાર દ્વારા પ્રયાસો કરી રહ્યા છે. તેને લઈને અમરેલી જિલ્લામાં પણ કામગીરી કરવામાં આવી છે. તેને લઈને ગુજરાતની અંદર અનેક જગ્યાએ એવી ઘટનાઓ બની છે કે બીએલઓ આપઘાત કર્યા હોય અને મૃત્યુ પામ્યા હોય તેવી પણ ઘટના બની છે. તેને લઈને અમરેલી જિલ્લામાં પણ હવે આવા બનાવો સામે આવ્યા છે ને હાલ શિક્ષકને જ હાટે કઢાવી હોય તેવી ઘટનાઓ બની હતી. તેને લઈને અત્યારે શિક્ષક છે સારવાર હેઠળ છે ને આની પુષ્ટિ પણ કરવામાં આવી હતી. જી ચોક્કસથી અશોક, ખૂબ ખૂબ આભાર માહિતી આપવા માટે. તો આગળ